નમસ્તે બાળકો, આજે આપણે છે ધોરણ 4માં એક્ટિવિટી યુનિટ 3 જોયું હતું માય ફેમિલી. એની અંદર એક્ટિવિટી 7 સુધી આપણે જોઈ ગયા હતા. હવે આજે આપણે છે એક્ટિવિટી 7 સુધી ભણી ગયા હતા. હવે આજે આપણે એક્ટિવિટી 8 જોઈશું. એક્ટિવિટી 8 છે એની અંદર તો છે વાર્તા છે. ધ બોટ. ધ બોટ છે એ વાર્તા છે. હવે વાર્તા છે તો આપણે હવે વાર્તામાંથી આપણે એમાંથી જે સ્પેલિંગો નીકળે છે એ સ્પેલિંગો પહેલાં જોઈ લઈશું. BOAT બોટ એટલે હોડી. FROG ફ્રોગ એટલે દેડકો. CHICK ચીક એટલે પક્ષીનું બચ્ચું. MOUSE માઉસ એટલે ઉંદર. ANT એન્ટ એટલે કીડી. LADYBUG લેડીબગ એટલે માકડ. WALK વોક એટલે ચાલવું તે. BANK બેંક એટલે કિનારો. RIVER રિવર એટલે નદી. TOJUMP ટુ જમ્પ એટલે કૂદવું. TOSWIM ટુ સ્વિમ એટલે તરવું. WATER વોટર એટલે પાણી. TOSHOUT ટુ શાઉટ એટલે કે બૂમ પાડવી. TOLAUGH ટુ લાફ એટલે કે હસવું. TOLAGUGH ટુ લાફ એટલે હસવું. HOPELESS હોપલેસ એટલે કે નિરાશાજનક. અહીંયા આપણે શું કરવાનું છે? નકામું એનો અર્થ લેવાનો છે. એના પછી છે THOUGHT ટુ થોટ એટલે અહીંયા થિંક છે. થિંક THINK થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ કે વિચાર્યું. LEAF લીફ એટલે પાંદડું. PIECE પીસ એટલે ટુકડો. WOOD વુડ એટલે લાકડું. BROUGHT બ્રોટ એટલે કે બ્રિંગ છે. BRING બ્રિંગ એનું ભૂતકાળનું રૂપ છે બ્રોટ એટલે લાવ્યું. STRAW સ્ટ્રો એટલે કે તણખલું. LONG લોંગ એટલે લાંબુ. THREAD થ્રેડ એટલે દોરો. TOMOVE ટુ મૂવ એટલે કે ખસવું. TODANCE ડાન્સ ટુ ડાન્સ એટલે કે નાચવું. TOSING ટુ સિંગ એટલે કે ગાવું. LOUDLY લાઉડલી એટલે કે મોટા અવાજે. HEARD હર્ડ છે એ હિયર. HEAR હિયરનું ભૂતકાળનું રૂપ છે એટલે કે સાંભળ્યું. નોઇઝ એટલે કે ઘોંઘાટ અવાજ. TOLOOKUP ટુ લુકઅપ એટલે કે ઉપર જોવું. HAPPY હેપી એટલે ખુશી. TOCLAP ટુ ક્લેપ એટલે કે તાળી પાડવી. હવે આપણે સ્પેલિંગો જોઈએ. હવે એનો આપણે પાઠ છે એ પાઠ જોઈશું. હવે પાઠ છે એની અંદર શું છે એ આપણે સમજીશું. પહેલું છે પહેલી લાઈન છે એમાં શું લખ્યું છે કે ફ્રોગ. અ ફ્રોગ, અ ચિકન, અ માઉસ, અ એન્ટ એન્ડ અ લેડીબગ ઓલ વેન્ટ આઉટ ફોર અ વોક. હવે અહીંયા ફ્રોગ એટલે કે દેડકો. પછી એક અચિકન એટલે એક પક્ષીનું અચીક છે એટલે કે એક પક્ષીનું બચ્ચું છે. માઉસ એટલે ઉંદર. એક એન્ટ એટલે કે એક કીડી. એન્ડ અ લેડીબગ એટલે એક માકડ. ઓલ એટલે કે બધા. વેન્ટ એટલે કે જવું. આઉટ ફોર વોક એટલે કે ફરવા માટે ગયા. સૂન ધે કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર. સૂન એટલે કે થોડી વાર પછી. અહીંયા ઉપયોગ કરવાનું છે ધે એટલે કે તેઓ. કેમ એટલે કે આવ્યા. ટુ ધ બેંક ઓફ અ રિવર એટલે કે નદીના કિનારે આવ્યા. એ લોકો હતા થોડી વાર પછી ક્યાં આવી ગયા? નદીના કિનારે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ એટલે કે ચાલો આપણે. જમ્પ એટલે કે કૂદીએ. એન્ડ સ્વિમ એટલે કે તરીએ. ચાલો આપણે કૂદીને તરીએ. સેડ ધ ફ્રોગ. સેડ એટલે કે કહ્યું. ધ ફ્રોગ એટલે કે દેડકાએ કહ્યું. એન્ડ ઇટ જમ્પડ ઇન્ટુ ધ વોટર. એન્ડ અને એવું કહી અને તે પાણીમાં જમ્પડ એટલે કે જમ્પડે ભૂતકાળનું રૂપ છે જમ્પનું એ પાણીમાં કૂદ્યો. એના પછી છે બીજા પેરેગ્રાફમાં બટ વી કેન નોટ સ્વિમ. એટલે કે એનું
તરી શકતો નથી. એ કૂદ્યો ખરો, દેડકો હતો એ અંદર કૂદ્યો, પણ અંદર પછી બીજા બધા શું કહેવા માટે, બટ વી કેન નોટ, અમે તરી શકતા નથી. સાઉટેડ ધ ચીક એટલે પક્ષીનું બચ્ચું, ધ એન્ટ એટલે કે કીડી, એન્ડ ધ લેડીબગ. હવે પક્ષીના બચ્ચાએ, ઉંદરે, કીડી અને માંકડ બોલી ઉઠ્યા કે અમને તરતા આવડતું, અમે તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. હવે જે દેડકો હતો એ ડ્રાઉ ડ્રાઉ કરતો લાફડે એટલે કે ભૂતકાળનું રૂપ છે લાફનું, એ લાફડે એટલે કે હસવા માંડ્યો. યુ આર હોપલેસ એટલે કે તમે નકામા છો એવું કહ્યું. કોણે કહ્યું? દેડકાએ. હી સેડ હી એન્ડ લાફ્ડ અગેન. એવું કહ્યું કે તમે નકામા છો એવું કરીને દેડકો બોલે અને પછી ફરીથી એ હસવા લાગ્યો. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ, ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. હવે જે હતું ચીક એટલે કે પક્ષીનું બચ્ચું હતું, પછી માઉસ એટલે કે ઉંદર હતું, અને કીડી હતી અને માંકડ હતી, એ લોકોને આ ગમ્યું નહીં. દે સેડ તેઓ બોલ્યા, નાઉ વોટ વી ડુ. હવે આપણે શું કરીશું? હવે દેડકો હતો એટલે પાણીમાં તરવા લાગ્યો. હવે બધા પક્ષીના બચ્ચાને બધાને શું કહે છે? પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડીને માંકડ એ ચારે શું કહે છે? હવે એ તો તરવા લાગ્યો, હવે આપણે શું કરીશું? દે થોટ એન્ડ થોટ. તેઓ વિચાર્યું, તેઓ ખૂબ વિચાર્યું. થોટ એન્ડ થોટ એટલે કે બહુ જ વિચાર્યું. એન્ડ ધેન અને પછી, દે ડીડ ધીસ એટલે પછી એમણે વિચાર્યું અને પછી નક્કી કર્યું. પછી એમણે નક્કી આ કર્યું. ધ ચીક વેન્ટ અવે. ચીક હતું, વેન્ટ અવે એટલે કે એ બચ્ચું, પક્ષીનું બચ્ચું ગયું. અને એન્ડ સોન કેમ બેક વિથ અ લીફ. અને થોડી વાર પછી શું લઈને આવ્યું? એક પાંદડું લઈને આવ્યું, પાંદડા સાથે પાછું આવ્યું. ધ માઉસ કેમ વિથ અ પીસ ઓફ વુડ. હવે જે ઉંદર હતો એ શું લઈ આવ્યું? વુડ એટલે કે લાકડું, લાકડાનો એક ટુકડો લઈને આવ્યો. ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. હવે જે કીડી હતી એ શું લઈ આવી? સ્ટ્રો એટલે કે એક કીડી એક તણખલું લઈ આવી. વેન્ટ સ્ટ્રો. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. હવે લેડીબગ હતું એટલે જે માંકડ હતું એક દોરાનો લાંબો ટુકડો લઈ આવી. દે યુઝડ ધ લીફ, અ પીસ ઓફ વુડ, અ સ્ટ્રો એન્ડ પીસ ઓફ થ્રેડ એન્ડ મેડ અ બોટ. હવે એ લોકોએ શું કર્યું? પાંદડાનો, લાકડાના ટુકડાનો, તણખલું છે અને દોરાનો ઉપયોગ કરીને શું બનાવી? એક હોડી બનાવી દીધી. તે પુટ ઇટ ઇન્ટુ ધ વોટર. હવે તે શું કર્યું? એમણે એક હોડી બનાવી. શેની બનાવી? એમણે એક પાંદડાની, લાકડાના ટુકડાની, તણખલાની, દોરાના ટુકડાનો ઉપયોગ કરીને હોડી બનાવી. હવે એ હોડી ક્યાં મૂકી? પાણીની અંદર. દે પુટ ઇન્ટુ ધ વોટર, જમ્પડ ઓન ઇટ એન્ડ ધ બોટ મૂવડ. હવે એમણે શું કર્યું? હોડી હતી પાણીમાં મૂકી, પછી એમાં કૂદ્યા અને હોડી ખસી. સેકન્ડ, દે ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ લાઉડલી. અહીંયા છે ડાન્સ્ડ અને સેંગ એટલે કે બંને છે ભૂતકાળના રૂપ છે, ડાન્સ અને સિંગના. અહીંયા તેમણે પછી શું કર્યું? દે ઓલ ડાન્સ એન્ડ સોંગ એટલે તે બધા હતા એ નાચ્યા અને મોટે અવાજે ગીતો ગાયા. ધ ફ્રોગ હર્ડ ધ નોઇઝ. હવે જે આ બધા ગીતો ગાતા હતા અને કૂદતા હતા એ લોકોએ દેડકાનો અવાજ સાંભળ્યો. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર. એમણે શું જોયું? એ પાણીની અંદર હતો, એણે જોયું, તે પાણીમાંથી ઊંચું જોયું. એમણે ઊંચું કરીને જોયું કે શું છે? ધ ફ્રોગ બીકેમ હેપી. દેડકો ખુશ થયો. અને ઇટ કેપ ક્લેપ્ડ એટલે કે તેણે તાળી પાડી. હવે એમના મિત્રો હતા, એના મિત્રો હતા એ લોકો શું કરતા હતા? એ જે હોળીમાં બનાવી અને હોળીમાં ફરતા જોઈ, પાણીમાં તરતા જોઈ એ પણ ખુશ થઈ ગયો અને તેણે ખુશ થઈ અને તાળી પાડવા લાગી. હવે એના પછી છે એક્ટિવિટી 9 આપેલી છે આપણને. એક્ટિવિટી 9માં શું છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. આપણે છે એ શિક્ષકની મદદથી એટલે અંદરથી જે તમને પેરેગ્રાફ આપ્યું છે કે ધ બોટ વાર્તા આપી છે એની અંદરથી તમે કોઈ બી વાક્યો લઈ અને બોલો. આપણે શું જોયું કે 4 કે 5 ભાઈબંધ હતા. એક દેડકો,
પક્ષીનું બચ્ચું, પછી ઉંદર, કીડી અને માકડ. એ પાંચે ફ્રેન્ડ હતા. એ ફ્રેન્ડ બધા ફરવા ગયા અને ફરવા ગયા હતા દેડકાને તો નદીમાં તરતા આવડતું હતું, પણ બીજા બધાને આવડતું નહોતું. તો બીજા બધા શું લાવ્યા? પાંદડું, લાકડાનો ટુકડો, પછી તણખલું, દોરાના ટુકડાનો ઉપયોગ કરીને શું બનાવી? હોડી બનાવી અને હોડીમાં બેસી અને નદીમાં તરવા લાગ્યા. એવી રીતે આ વાર્તા આપેલી હતી. હવે છે એના વાક્યો બનાવવાના છે. તો કેટલાક વાક્યો છે કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. એવી રીતે કોઈ બી વાક્ય તમારે લેવાના છે અને પછી બોલવાનું છે. વી કેન નોટ સ્વિમ. પછી ધ ફ્રોગ લાફ્ડ. વોટ વિલ વી ડુ? ધે ઓલ ડાન્સ્ડ એન્ડ સેંગ. ધ ફ્રોગ બીકેમ હેપી. ઇટ ક્લેપ્ડ. એવી રીતે તમારે અમુક વાક્યો લખવાના અને બોલવાના છે, વાંચવાના છે. હવે એના પછી આપણે જોઈશું એક્ટિવિટી 10. હવે એક્ટિવિટી 10ની અંદર શું છે એ તમારે જોવાનું છે. એક્ટિવિટી 10માં શું છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ છે ઓળખો અને આપેલમાં ગોળમાં લખો. હવે તમને આની અંદર શું આપેલા છે? ખાસા બધા તમને વાક્યો આપેલા છે, શબ્દો આપેલા છે. તો પહેલો શબ્દ શું છે? મંકી એટલે કે વાંદરો. મંકી એટલે કે વાંદરું. બનાના એટલે કે કેળું. બેન્ચ એટલે કે પાટલી. નોઝ એટલે કે નાક. ફેન એટલે પંખો. હવે તમને છે જે એ 5 શબ્દો બોલી, એ 5 શબ્દોમાં જે શબ્દો તમને રેડ કલરથી તમને આપેલા છે, તમે બુકની અંદર જુઓ તો તમને એ શબ્દો કયા કલરથી આપેલા છે? અક્ષરો. અંદર જે તમને હું શબ્દો બોલી છું, સ્પેલિંગ બોલી છું, એમાં છે અમુક તમને છે એ રેડ કલરથી લખેલા છે અક્ષરો. તો એ અક્ષર કયો છે? તો એન. તો તે તમને રાઉન્ડ આપેલું છે, ત્યાં તમારે શું લખવાનું? એની અંદર એન. એના પછી નીચેનો છે અ પીકોક એટલે કે મોર. ડોંકી એટલે કે ગધેડો. મંકી એટલે કે વાંદરો અને અ કાઇટ એટલે કે પતંગ. હવે કે આપેલો છે રેડ કલરનો, તો આપણે અહીંયા ગ્રાઉન્ડમાં શું લખવાનું? કે. એના પછી આ બાજુ અ હાઉસ એટલે કે ઘર. બેન્ચ એટલે કે પાટલી. ટીચર એટલે કે શિક્ષક. પછી ચેર એટલે ખુરશી અને હોર્સ એટલે ઘોડો. તો એ બધા 5 સ્પેલિંગમાં એચ રેડ કલરનું આપેલું છે. તો આપણે અહીંયા શું લખવાનું? રાઉન્ડની અંદર એચ. એના પછી આપેલું છે આપણને અ રેટ એટલે કે ઉંદર. કાર એટલે કે ગાડી. ક્લાસરૂમ એટલે આપણું વર્ગખંડ. એરોપ્લેન એટલે વિમાન અને કાર્ટ એટલે ગાડું. હવે એ છે આપણને શું આપેલો છે? અહીંયા આર રેડ કલરથી આપેલો છે, એટલે અહીંયા શું લખવાનું? રાઉન્ડની અંદર આર લખવાનો છે. હવે આપણે જોયું. હવે એક્ટિવિટી 11 છે. એક્ટિવિટી 11ની અંદર શું છે? નીચેના શિક્ષકની મદદથી વાક્યો વાંચો. હવે આપણે ઉપર જે તમે જોયા સ્પેલિંગ, એમાંથી તમને કોઈ બી વાક્ય બનાવતા આવડતું હોય તો એ વાક્ય બનાવીને લખવાનું છે. જેમ કે ધીસ ઇઝ અ બ્લુ કાઇટ. ધ મંકી હેઝ અ લોંગ ટેલ. ધ હોર્સ ઇઝ વ્હાઇટ. અ બિગ કેટ એન્ડ અ સ્મોલ રેટ. આઈ સ્મેલ વિથ માય નોઝ એટલે કે હું નાક દ્વારા સુગંધ લઉં છું. એવી રીતે તમારે વાક્યો બનાવવાના અને પછી લખવાના છે. હવે આપણે એના પછી જોઈશું એક્ટિવિટી 12. હવે એક્ટિવિટી 12 છે એમાં જોડીમાં એટલે કે તમે સ્કૂલમાં હો તો તમને જોડીમાં કામ કરાવી અને તમને શીખવાડે. પણ અહીંયા તમે ઘરે બેઠા ભણો છો એટલે તમારે જોવાનું છે કે શું કરવાનું છે. જોડીમાં કામ કરો અને નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો. હવે તમને એની અંદર કેટલાક શબ્દો આપેલા છે. શબ્દોમાં શું છે કે તમને એ શબ્દોમાં અમુક શબ્દમાં જે અમુક અક્ષર છે એ ગુજરાતીમાં આપેલો છે અને અમુક અક્ષર શેમાં આપેલો છે? તમને ઇંગ્લિશમાં. હવે તમને એ આપેલો છે ઇંગ્લિશમાં અને પલ લખેલું છે, તો એને શું વંચાય? એ પલ. એવી જ રીતે નીચે શું આપેલું છે? એ અને ક, એટલે એને શું વંચાય? એ ક. પછી એના નીચે એટલે. પછી નીચે બી આપેલો છે એટલે બીકણ. બીજ. સીવણ. માનસી. બિલાડી. ડિસેમ્બર. પછી ઇંગ્લિશ. ઇતિહાસ. જિગ્નેશ. હાજી હા. જીવન. એના પછી જેલ. કેળું. કેરી. ઓપરેશન. પીતાંબર. દીપિકા. આરપાર. ચપટી. કપટી. યુવરાજ. પરાયું. વિશાળ. માનવ અને વાયરો. એવી રીતે શબ્દો બનાવવાના છે. એના પછી તમને આપેલું છે આ બાજુ તમારા શિક્ષકની મદદથી શબ્દો વાંચો અને તેના પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો. અહીંયા તમારે છે એ શબ્દો ઓળખવાના છે, મૂળાક્ષર ઓળખવાના છે. એટલે કે તમને કઈ એબીસીડીના મૂળાક્ષરો કયું છે? એચ લખેલો છે, આઈ લખેલો છે, એમ લખેલો છે, એ લખેલો, એવી રીતે મૂળાક્ષરો ઓળખવાના છે. પણ અહીંયા પહેલું શું લખેલું છે? આપણે
હિમાલય. પછી શું લખેલું છે કે દિલ્હી. એના પછી કુતુબ મિનાર, જામનગર. એના પછી તારાપુર, તાપી, ફતેસાગર, પાવાગઢ. પછી શેત્રુંજય, પછી નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ. આવી રીતે તમને સ્પેલિંગો અહીં આપેલા છે. અહીંયા લેક્ચર છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આવતા લેક્ચરની અંદર આપણે હવે એક એક્ટિવિટી છે યુનિટ 3ની એ બાકી રહી છે. એ આપણે એક્ટિવિટી તે આવતા લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ.